ભરૂચ કોલેજમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા GCS પોર્ટલને બાબતે વિરોધ કરતું પ્રદર્શન યોજાયું હતું। ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલમાં રહેલી તકલીફોને લઈને વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન આવી રહેલ વિવિધ મુશ્કેલી પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। ABVPએ જણાવ્યું હતું કે GCAS પોર્ટલ દ્વારા લેવાતી પ્રવેશ પ્રક્રિયામાં ટેકનિકલ ખામીઓના કારણે અનેક વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અરજ કરવા અને કોલેજ પસંદગીમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। ખાસ કરીને રજીસ્ટ્રેશન ફી ₹300 રાખવામાં આવતા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે એક વધારાનો ભાર બની રહ્યો છે। પરિષદે વધુમાં જણાવ્યું હતું કે ખાનગી યુનિવર્સિટીઓને GCAS પોર્ટલ સાથે જોડાવાના નિર્ણયના કારણે પ્રવેશ પ્રક્રિયા વધુ જટિલ બની રહી છે, જે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ નથી। ABVPએ આ નિર્ણયને ફરી વિચારવા અને જરૂરી સુધારો કરવા માટે સરકારને વિનંતી કરી છે। આવેદનમાં મુખ્ય માંગણીઓ તરીકે રજીસ્ટ્રેશન ફી ઘટાડવા અથવા રદ કરવાની, ટેકનિકલ ખામીઓ તાત્કાલિક દૂર કરવાની અને ખાનગી યુનિવર્સિટીઓને પોર્ટલથી અલગ રાખવાની માંગ કરવામાં આવી છે। ABVPએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં આંદોલન કરવામાં આવશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે। નમસ્તે, લક્ષેશ સુરેશભાઈ વસાવા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચનગર સહમંત્રી। આજરોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં જે GCAS પોર્ટલમાં ખામી આવી રહી છે તે માટે લઈ કોલેજ કેમ્પસના બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે તેનો GCAS પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે અને જે વધારાની ફી છે, જે ₹300 ફી લેવામાં આવે છે, તે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને જે એના લીધે જે એડમિશન મળતા નથી તે માટે ગુજરાત રાજ્ય સરકારને માંગ છે કે એ ફી ઘટાડો કરી અને પ્રાઇવેટ યુનિવર્સિટીને GCAS પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે। ભારત માતા કી જય।